દોસ્તો, દેશના સૌથી ધનિક લોકોમાંથી એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની કિંમત તો લગભગ 15,000 કરોડ રૂપિયાની આસપાસ છે. પણ આ એક બંગલો એવો છે કે જે મુકેશ અંબાણીના બંગલાને પણ ટક્કર આપે છે. ગુજરાતના જાણીતા જૂના ક્રિકેટરનો બંગલો કે જે એન્ટિલિયા બંગલા કરતાં પણ વધારે કિંમત ધરાવે છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે આ બંગલો ક્યાં આવેલો છે અને આ કોનો બંગલો છે? આખરે આ વિશે જાણીને તમે પણ નવાઈ પામી જશો કે આ બંગલાની કિંમત કેટલી છે. જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું. સામાન્ય રીતે આપણે મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલો વિશેની વાતો તો સાંભળી હોય, પરંતુ આ ક્રિકેટરની વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ક્રિકેટ એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ રમતમાં લોકપ્રિયતા મેળવવાનો અર્થ પૈસાનો વરસાદ. દોસ્તો, તમને જણાવી દઈએ કે આ વિશાળ આલિશાન જે મહેલ દેખાઈ રહ્યો છે એમનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ છે, જેમના માલિક સમરજીતસિંહ ગાયકવાડ છે. એ ગાયકવાડ વંશના છે. મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘા ઘરમાં લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવન જીવે છે. એના ઘરની કિંમત અંદાજે 25,000 કરોડ રૂપિયા છે. આ મહેલ બનાવતા 12 વર્ષનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે સમરજીતસિંહ ગાયકવાડ રોયલ પરિવારમાંથી આવે છે. 25 એપ્રિલ 1967ના રોજ જન્મેલા સમરજીતસિંહ ગાયકવાડ ગુજરાતના બરોડાના રાજા છે. એ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. સમરજીતસિંહ તેમના પિતા મહારાજ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડનું મૃત્યુ પછી આ ગાદી સંભાળી હતી અને 2012માં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એમને સત્તાવાર રીતે મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા. સમરજીતસિંહને 2013માં થયેલા કરાર હેઠળ ગાયકવાડ પરિવારની મિલકત અને મહેલ વારસામાં મળ્યો હતો. ત્યારથી જ તે પોતાના પરિવાર સાથે અહીં રહે છે. સમરજીતસિંહના લગ્ન 2012માં થયા હતા. એમને 2 દીકરીઓ છે. આ સાથે જ મોટી દીકરી યુકેમાં અભ્યાસ કરી રહી છે, તો બીજી દીકરી પણ અભ્યાસ કરી રહી છે. આ મહેલ 4 માળનો છે અને લગભગ એમાં લક્ઝરિયસ સુવિધાઓ 700 એકરમાં ફેલાયેલો આ મહેલ 170 રૂમ ફક્ત મહારાજા અને રાણી માટે બનાવવામાં આવ્યા છે. મહેલની ચારે બાજુ બગીચા આવેલા છે. એક અંદાજ મુજબ માનીએ તો એમની કિંમત 25,000 કરોડ આસપાસ આંકવામાં આવે છે, જ્યારે મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોની કિંમત 15,000 કરોડ રૂપિયા છે. એક પછી એક લક્ઝરિયસ સુવિધા ધરાવતા આ બંગલામાં રાજા અને રાણી બંને આજે રહે છે. કીધું એમ, આ બંને લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો બંગલોમાં જીવે છે અને આજે આ લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત પણ ખૂબ વધારે છે. મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો તો ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે. આખરે ગુજરાતના જૂના ક્રિકેટર આજે તો નિવૃત્ત થઈ ચૂક્યા હશે અને હજુ પણ આજે એમને લોકો એમના લક્ષ્મી વિલાસ પેલેસના કારણે યાદ કરે છે. રાજા રજવાડાઓના સમયનો આ બંગલો આજે પણ એક કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એક દર્શનાર્થીઓ માટે, એટલે કે એમના વિઝિટરો માટે જોવા જેવો છે. અંદરની લક્ઝરિયસ સુવિધાઓ, જૂની શૈલીની કરામતો અને કોતરણીઓ જોઈને સૌ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આજે આ રાજા મહારાજાઓના સમયની જે વારસો છે એ જોવો સૌને ગમે છે. ત્યારે સમરજીતસિંહ ગાયકવાડનો આ રોયલ પરિવારમાંથી આવતો આ બંગલો ખૂબ સરસ અને જોવા જેવો છે. ત્યારે મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોને સૌ લોકો યાદ કરતા હોય છે. એન્ટિલિયા બંગલો કે જે 22 માળની ભવ્ય ઇમારત છે, એમની કિંમત પણ 15,000 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે. પરંતુ આ બંગલા કરતાં પણ જો મોટો બંગલો અને મોંઘો બંગલો કોઈ હોય તો આ સમરજીતસિંહ ગાયકવાડનો બંગલો છે કે જેની કિંમત 25,000 કરોડથી વધારે છે. ત્યારે દોસ્તો, આ બંને બંગલા વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.